રૂપલ ગાંધી, નવલ શાહ જેવા મારા ઘણા બધા સબસ્ક્રાઈબર્સની ડિમાન્ડ પર આજે આપણે એવી વિસરાતી વાનગી બનાવીએ કે જેમાં દાળ, ભાત, શાક, છાશ અને અનાજ બધું જ આવી જાય છે, અને તે છે ભેડકું. અને બનાવવામાં એકદમ સરળ ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ જરૂર ઘરે બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે પરફેક્ટ માપ જોઈએ. અત્યારે મેં 200 ગ્રામ જેટલી જુવાર, 200 ગ્રામ જેટલી બાજરી, 200 ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ અને 200 ગ્રામ જેટલા ચોખા લીધા છે. જે આપણે રૂટીનમાં વાપરી જીરાસર તે ચોખા છે. આપણે આ બધા અનાજને ડ્રાય રોસ્ટ કરવાના છે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીએ. આ બધા અનાજનો શેકાવાનો ટાઈમ અલગ અલગ છે, તો આપણે બધા અનાજ એક સાથે રોસ્ટ નહીં કરીએ, આપણે 1 બાય 1 કરીએ. પહેલા આપણે બાજરી લઈએ છીએ અને ગરમ થાય, થોડી ક્રન્ચી થાય અને થોડી ગુલાબી થાય તેટલી આપણે કરવાની છે. શેકવાનું કારણ એ છે કે તે સરળતાથી ચડી જશે અને જ્યારે આપણે લોટ બનાવીને રાખશું ને ત્યારે તે લાંબો સમય સુધી લોટ ખરાબ નહીં થાય, કેમ કે આમાંથી મોઇસ્ચર નીકળી જશે. લગભગ 3 મિનિટ થઈ ગઈ છે. બાજરીનો કલર પણ થોડો બદલાઈ ગયો છે અને તમે હાથમાં લો ને તો એકદમ ગરમ છે અને તમે ચાવીને પણ જોઈ શકશો, એકદમ ક્રન્ચી લાગે છે. ત્યારે આપણી બાજરી રેડી છે. અત્યારે આપણે તેને કાઢી લઈએ. તે જ રીતે જુવાર પણ શેકીએ. તે પણ થોડી ગરમ થાય ને થોડો કલર બદલાય તેટલી તેને શેકીએ. આપણી જુવાર પણ શેકાઈ ગઈ છે, આપણે કાઢી લઈએ. દાળને પણ આપણે થોડો કલર ચેન્જ થાય ને થોડી ગરમ થાય તેટલી શેકીએ. 3 મિનિટ પછી સરસ સુગંધ આવે છે અને દાળ પણ સરસ શેકાઈ ગઈ છે. તેને કાઢી લઈએ અને છેલ્લે ચોખા શેકી લઈએ. તમે આમાં કણકી ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો. ચોખા પણ આપણા સરસ શેકાઈ ગયા છે, આપણે તેને કાઢી લઈએ. આ બધું આપણે મિક્સ કરી દઈએ, સરખું હલાવી દઈએ. આને આપણે 1-2 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. થોડું ઠંડુ થાય પછી 2 બેચમાં ક્રશ કરીએ. આનો આપણે એકદમ ઝીણો પાવડર નથી બનાવવાનો, આપણે કરકરું રાખવાનું છે. તો મિક્સરને આપણે ચાલુ બંધ કરતા ક્રશ કરીએ. ક્રશ કરેલા લોટને આપણે કાઢી લઈએ. તમે જુઓ, મેં જે ક્રશ કર્યું છે ને તેમાં થોડા આખા ભાગ પણ છે, એટલે કરકરું છે. એકદમ આપણે ફાઇન પાવડર નહીં બનાવી દેવાનો, નહીં તો ચીકાશ પકડાઈ જાય. આ પરફેક્ટ ટેક્સચર છે. તે જ રીતે આપણે બીજો બેચ પણ દળી લઈએ. આ આપણું પ્રીમિક્સ બનીને રેડી છે. અત્યારે આપણે ભેળકું બનાવવા માટે 1 વાટકી કોઈ પણ ઘરની સેટ કરી અને આ લોટ કાઢી લઈએ. તમે કોઈ પણ વાટકી લઈ શકો છો. અને આ લોટ ઠંડો થઈ જાય પછી આવી રીતે કોઈ પણ કન્ટેનરમાં ભરી અને તમે ફ્રીઝમાં મૂકશો તો 3 થી 4 મહિના માટે તમે એને સ્ટોર કરી શકો છો. હવે આ લોટ માટે આપણે પાણીનું પ્રમાણ જોઈએ. જે વાટકી ભરીને લોટ લીધો છે તે વાટકી ભરીને 2 કપ જેટલી છાશ લઈએ. છાશ એટલા માટે લેવાની કે બિલકુલ ફીકાશ ના લાગે, એકદમ ટેસ્ટી ભેળકું તૈયાર થાય. અને 2 વાટકી આપણે પાણી લઈએ છીએ. ટોટલ 1 વાટકી લોટ છે તો આપણે 4 વાટકી જેટલું આ મિશ્રણ લઈએ છીએ. અને લોટને આપણે એડ કરીએ. અત્યારે મેં છાશ અને પાણીનો ઉપયોગ કરી અને અડવાળ બનાવ્યો છે. જો ડિલિવરી પછી લેડીઝને ખાવાનું હોય તો તમારે છાશ સ્કીપ કરવાની અને 4 વાટકી પાણીમાં જ બનાવવાનું. જનરલી આપણે એવું કરીએ કે લોટ અડવાળાય પછી આપણે ડાયરેક્ટ તેને હીટ કરી દઈએ છીએ, એટલે કે કૂક કરીએ છીએ. પણ અત્યારે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપીએ છીએ, જેથી આપણા દાળ, ચોખા, જુવાર, બાજરી સરસ આની અંદર પલળશે અને એકદમ સરળતાથી ચડી પણ જશે. તો અત્યારે આપણે આને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીએ. 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. નીચેથી સરખું હલાવવાનું. તમે જુઓ, જે બધા ગ્રેન્સ હતા ને તે પલળી ગયા છે અને ફૂલી પણ ગયા છે. તો અત્યારે આ પરફેક્ટ છે. હવે આપણે ભડકાનો વઘાર કરીએ. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીએ છીએ. 3 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ. આનો વઘાર ઘીમાં જ સરસ લાગે છે.
આપણે દાળ અને ચોખા બંનેનો ઉપયોગ કર્યો છે, તો હંમેશા પાચન માટે આપણે અજમો એડ કરવાનો. અત્યારે મેં અડધી ચમચી જેટલો અજમો લીધો છે. સારો ટેસ્ટ અને ક્રંચ દેવા માટે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. ફ્રેન્ડ્સ, ભડકું એક વિસરાતી વાનગી છે. પહેલા આપણા દાદી નાની ખૂબ બનાવતા હતા અને આ ખૂબ પૌષ્ટિક છે, કેમ કે આમાં બધા દાળ, ચોખા, અનાજનો ઉપયોગ થાય છે અને વેજીટેબલ્સ પણ નાખીએ છીએ. તો એક ફૂલ મીલ છે, તો બહુ જ પૌષ્ટિક છે. તમે ચોક્કસ ઘરે એકવાર બનાવજો ને મને કોમેન્ટમાં જણાવજો પણ ખરા. અત્યારે 7-8 પાન લીમડાના નાખીએ. તલ સરખા ફૂટે પછી આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. આદુ ને મરચાની પેસ્ટ એડ કરીએ. જો તમારે ટેસ્ટ માટે લસણ નાખવું હોય તો તમે આ સ્ટેજે લસણનો ઉપયોગ પણ કરી શકો છો. આદુની કચાશ દૂર થાય પછી આપણે શાકભાજી એડ કરીએ. અત્યારે 1/4 કપ જેટલા લીલા વટાણા લીધા છે. અત્યારે કાચા જ લીધા છે. 1/4 કપ જેટલું ગાજર લીધું છે ઝીણું સમારીને. તમે તમારી ચોઈસ પ્રમાણે શાક આમાં નાખી શકો છો. ફણસી, કેપ્સિકમ બધું જ નાખી શકો છો. શાકભાજી પૂરતું 1/4 ચમચી મીઠું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. વટાણા અને ગાજર કાચા છે તો 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈએ. 1-2 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. આપણે આને પૂરા નથી ચેડવવાના. આપણે 20-30% ચડે તેટલા જ આપણે તેને ચેડવવાના છે. આમાં કોઈ વધારે મસાલાનો ઉપયોગ નથી થતો, છતાં એકદમ ટેસ્ટી વાનગી તૈયાર થશે. 1/4 કપ જેટલા ટમેટા સમારીને નાખીએ. તેને 1 મિનિટ માટે સોફ્ટ થવા દઈએ. મિશ્રણને આપણે એકવાર હલાવી દઈએ, કેમ કે આમાં લોટ નીચે બેસી જાય. મિશ્રણને આપણે એડ કરીએ. તમે જુઓ લોટ છે તે નીચે બેસી જાય. આવી રીતે બધો લોટ લઈ લેવાનો અને હવે તેને હલાવવાનું, કેમ કે આપણે છાશ નાખી છે. આપણે પલાળ્યું તો તમે જુઓ બિલકુલ લમ્સ નથી રહ્યા. પહેલા પાણી નાખીને પછી ડ્રાય લોટ એડ કરો ને તો બહુ જ લમ્સ બને. આવી રીતે તમે અડવાડ કરીને નાખો ને તો બિલકુલ લમ્સ નહીં બને. હવે આપણે બીજું અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચાખીને એડ કરી શકો છો. બધું સરસ મિક્સ કરીએ. આને સતત હલાવવાનું, કેમ કે લોટ નહીં તો નીચે બેસતો જશે. જ્યાં સુધી બધું પાણી એબ્ઝોર્બ ના થઈ જાય અને આપણા ગ્રેન્સ છે, તમે અનાજ જે અડશો ત્યાં સરસ ચડી જવા જોઈએ. અત્યારે તમે જુઓ એકદમ કાચા છે અને એકદમ કડક છે. તે સરસ એકદમ નરમ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના. આવી રીતે તમે તમારા ઘરે કઈ વિસરાતી વાનગી બનાવતા હતા તે મને જરૂર કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જો તમારે ડિલિવરી પછી લેડીઝને ખવડાવવાનું છે તો તમે જુવાર સ્કીપ કરી શકો છો. બાજરી, મગની દાળ અને ચોખાથી પણ બનાવી શકો છો, કેમ કે જુવાર તાસીરમાં ઠંડી હોય છે તો આપણે ડિલિવરી પછી નથી આપતા, તો ત્યારે તમે સ્કીપ કરી શકો છો. પણ પ્રોસિજર આખી આ જ છે. હવે તમે જુઓ ધીરે ધીરે આ ઘટ થતું આવે છે. આ ટાઈમે સતત હલાવવાનું, નહીં તો નીચે લમ્સ પડતા જશે. તમને એવું લાગશે કે પાણી વધારે છે, પણ આપણે જે અનાજ છે તે કાચા છે. આપણે 50% તેને શેકી અને ચેડવ્યા છે, તો 50% આપણે અત્યારે ચેડવવાના છે. તો આપણે આટલું પાણી ઇનફ છે. અને પાછળથી પણ ઘણીવાર છે ને અનાજ વધારે ઓછું પાણી શોષતા હોય છે, તો તમને કદાચ આટલા પછી પણ જો કડક લાગે અને નથી થયું તો થોડું પાણી એડ કરી શકશો. તમે જુઓ હવે તેની કન્સિસ્ટન્સી ઘટ થતી આવે છે અને જે પાણી હતું ને તે પણ થોડું બળ્યું છે. જુઓ હવે તમે જુઓ તેની કન્સિસ્ટન્સી ઘટ થતી આવે છે અને આપણે તેને કન્ટિન્યુઅસ હલાવી છે, જેથી ઉપર નીચે થવાથી તે બધી જગ્યાએથી સરસ ચડશે. આ ભડકું તમે એમને એકલું તો ખાઈ જ શકો છો, પણ તમે કઢી સાથે પણ ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે. બાજરીનો રોટલો હોય, ડુંગળીનું શાક હોય, ભડકું હોય ને કઢી હોય તો મોજ પડી જશે. તમે જુઓ હવે ગ્રેન્સ જે હતા ને તે પણ સોફ્ટ થતા આવે છે.
તમને જોઈને જ ખ્યાલ આવશે. આવી રીતે આપણે અડીને પણ ચેક કરવાનું કે હવે તેનાથી 30-40% જેટલા ચડી ગયા છે. પાણી ઘણું બધું શોષાઈ ગયું છે અને હજી મેં ચાખ્યું તો મને થોડું કડક લાગે છે અનાજ, તો હું બીજી અડધી વાટકી જેટલું પાણી એડ કરું છું. કેમ કે બધા અનાજ હોય તે જૂના નવા હોય તે પ્રમાણે પાણી વધારે ઓછું શોષે છે. તો આપણે ટેસ્ટ કરીને જોવાનું કે અનાજ બહુ કઠણ લાગે કોઈ પણ વસ્તુ તો આપણે ફરીથી પાણી નાખીને તેને થવા દેવાની છે. ફરીથી આપણે ઢાંકીએ અને 2-3 મિનિટ થવા દઈએ. વચ્ચે હલાવવાનું. જો સ્ટીલનું વાસણ હશે ને તો નીચે ચોટી જશે, તો નોનસ્ટિકમાં બનાવો તો બેસ્ટ છે. અને વચ્ચે વચ્ચે હલાવવાનું. બીજી 2-3 મિનિટ પછી ખોલીને ચેક કરીએ. તમે જુઓ હવે ઘી પણ સરસ છૂટવા લાગ્યું છે અને જે હતું તેનાથી વધારે પણ થઈ ગયું છે. આ ભેળકું ઘી સાથે જ બહુ સરસ લાગે છે, તો હંમેશા ઘીમાં જ બનાવજો. મેં ચાખ્યું, હજી પણ આને થોડી વાર છે, તો આપણે ટોટલ 5-1 મિનિટ હજી બીજું ચડવા દઈએ. અત્યારે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જુઓ ઘી સરસ છૂટું પડી ગયું છે અને જે ગ્રેન્સ હતા તે પણ સરસ ચડી ગયા છે અને એકદમ સ્મૂધ છે ને બિલકુલ અત્યારે કડાઈને ચીપકતું નથી. તમે જોશો તો એકદમ સરસ છે અને આવી રીતે તમે દબાવીને જોશો ને તો બધા ગ્રેન્સ ચડી ગયા છે, બિલકુલ સરસ દબાઈ જાય છે. તો અત્યારે આ પરફેક્ટ છે. ઉપરથી આપણે કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણામાંની કૃપાથી બેસ્ટ ભળકું બનીને રેડી છે.